સમાચારમાં આગળ વાત કરીએ, દાહોદ જેવો વધુ એક કિસ્સો અરવલ્લીમાં જોવા મળ્યો છે। અરવલ્લીની સ્થાનિક ચૂંટણીમાં એક ઉમેદવાર બે મેન્ડેટ લઈને આવ્યા। ધનસુરા તાલુકા પંચાયતની રમોસ બેઠકમાં મેન્ડેટનો ખેલ। એક જ ઉમેદવાર બે પક્ષના મેન્ડેટ સાથે અલગ અલગ ફોર્મ ભર્યું છે। ભીખુસિંહ અર્જુનસિંહ ચૌહાણ કે જેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું, મેન્ડેટવાળા ફોર્મ સાથે ચૂંટણી ફોર્મ ભરી નાખતા વિસ્તારમાં સોંપો પડી ગયો છે। નોંધનીય છે કે આવી જ ઘટના દાહોદમાં પણ બની હતી। દાહોદમાં એક જ ઉમેદવારે ત્રણ અલગ અલગ મેન્ડેટ સાથે ફોર્મ ભર્યું, તો એ જ પ્રકારે અહીં પણ આ જ પ્રકારની ઘટના। સુરેન્દ્રનગરની ધાંગધ્રા પાલિકાના વોર્ડ નંબર 8માં ભાજપના બે ઉમેદવારો બિનહરીફ થયા છે। મહિલા ઉમેદવાર પૂજાબેન જગદીશભાઈ જાદવ અને ગીતાબેન મુકેશભાઈ લકુમ સામે કોઈએ ફોર્મ જ નથી ભર્યું, જેના કારણે તેઓ બિનહરીફ બન્યા। વોર્ડ નંબર 8ની પેનલમાં ભાજપના કુલ 4 ઉમેદવારોમાંથી બે મહિલા ઉમેદવારો બિનહરીફ થતા ચૂંટણી પહેલા જ તેમની જીત થઈ। આગળ વાત કરીએ, વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ચૂંટણીનો રાજકીય ગરમાવો વધ્યો છે। ભાજપ ઉમેદવાર અંકિતા પરમાર સામે ભાજપથી નારાજ નયના પરમાર દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે, જેના કારણે હવે અહીં ત્રિપાખીયો જંગ થાય તે પ્રકારની શક્યતાઓ તેજ બની છે। આ મુદ્દે ભાજપના જિલ્લા પ્રભારી ઋત્વિક પટેલે નિવેદન આપતા કહ્યું કે નયનાબેન પાર્ટીના સનિષ્ઠ કાર્યકર છે અને ટિકિટ દરેકને આપવી શક્ય નથી। તેમણે જણાવ્યું કે પક્ષના મોવડીઓ દ્વારા તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આગામી 2 દિવસમાં સુખદ નિરાકરણ આવશે તેવી આશા છે। બધી બેઠકો ઉપર જ્યારે ઉમેદવારી થતી હોય ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓની અપેક્ષા હોય છે, પરંતુ બેઠકો કરતા વધુ તો પાર્ટી ટિકિટો નથી આપી શકતી, એટલે કાર્યકર્તાના મનમાં ક્યાંક દુઃખ પણ થતું હોય છે। છેવટે કાર્યકર્તા એક લાગણીશીલ વ્યક્તિ છે, અમે એ લાગણીઓને સમજીએ છીએ, પરંતુ આ સંપૂર્ણ અમારો આંતરિક વિષય છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે વડીલોની મધ્યસ્થીથી નયનાબેન પણ અમારા સનિષ્ઠ કાર્યકર્તા છે, એટલે પાર્ટીએ જે કંઈ પણ નિર્ણય કર્યો છે તેનો તેઓ સ્વીકાર કરશે। તો ગીર સોમનાથમાં પંચાયતની બેઠકને લઈ કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો। સોમનાથ વિધાનસભાની ગોવિંદપરા બેઠકનો વિવાદ સામે આવ્યો છે। ભાજપના કાર્યકરને કોંગ્રેસે મેન્ડેટ આપ્યું છે, જેના કારણે આ વિવાદ થયો છે। મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવાર કરશન બારડે મીટિંગ યોજી ગોવિંદપરા જિલ્લા પંચાયત બેઠક માટે પાર્ટીએ બે ઉમેદવારને મેન્ડેટ આપ્યા હોવાનું સામે આવ્યું અને બંને મેન્ડેટ રજૂ કર્યા હોવાનું કોંગ્રેસ ઉમેદવાર કરશન બારડે જણાવ્યું છે। કરશન બારડે રોષ ઠાલવતા કહ્યું કે ભાજપના કાર્યકરને કોંગ્રેસ ટિકિટ આપે તો આખી કોંગ્રેસનું નાક પણ કપાઈ શકે। ફોર્મ ભરેલું સૂચના આપવામાં આવ્યા પછી એને મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું અને એને મેન્ડેટ રજૂ થયું ને એમનું ફોર્મ રજૂ થયું, એ પછી એક અન્ય વ્યક્તિ જે ભાજપના કાર્યકર છે, જેમના ફોટા વાયરલ થયા છે, એવા વ્યક્તિને આ જિલ્લા પંચાયતની અંદર ફોર્મ ભરી અને એ કોંગ્રેસ પાર્ટીએ એને પણ મેન્ડેટ આપ્યું છે। તો 100 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીને માટે આ શરમજનક વાત કહેવાય। મને ટિકિટની ના પાડી દેવી હતી, હું ક્યાં એમ કહેતો હતો કે મારે ટિકિટ જોઈએ, કોળી સમાજને ટિકિટ દેવી હતી, તો કોંગ્રેસ તો કોઈ કાર્યકર હોય કોળી સમાજનો એને દેવી હતી અથવા અમને વિશ્વાસમાં લઈને દેવી હતી, પણ ભાજપનું કામ કરતો હોય અને આજ એને તમે રાતે ઉઠાડીને એનું ફોર્મ ભરી દો અને કોંગ્રેસ પાર્ટી એને મેન્ડેટ આપી દે, આ તો આખી કોંગ્રેસ તો નાક કાપી ગયા એવું મને દેખાય છે। સ્થાનિક ચૂંટણીમાં ગજબનો કિસ્સો બહાર આવ્યો છે। એક જ ઉમેદવારે 3 અલગ અલગ પક્ષમાંથી ફોર્મ ભર્યા। ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી એક જ ઉમેદવારે ફોર્મ ભર્યા। દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક કે જ્યાં આ ગજબનો કિસ્સો જોવા મળ્યો। ઉમેદવાર ભારતસિંહ વાખડાએ 3 પક્ષથી ફોર્મ ભર્યા છે। ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે। સૌરભ, જે પ્રકારનો આ ગજબનો કિસ્સો સામે આવ્યો છે, એક ઉમેદવાર 3 પક્ષના મેન્ડેટ સાથે ફોર્મ ભરે છે, શું છે સમગ્ર વિગત? બિલકુલ કહી શકાય કે ભરતસિંહ વાખડા જેઓ કે
ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયમાંથી જે ફોર્મ ભર્યું છે અને એક જ બેઠક જે પીપેરો જિલ્લા પંચાયત બેઠક છે તેની અંદરથી તેઓએ ફોર્મ પર દાવેદારી નોંધાવી હતી. જો કે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે પીપેરો જિલ્લા પંચાયત બેઠકને બાકી રાખવામાં આવી હતી અને જે આમ આદમી પાર્ટી દ્વારા જે યાદી જાહેર કરાઈ હતી તેમાં પીપેરો બેઠક માટે ભરતસિંહ વાખલાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. ત્યારે ભરતસિંહ વાખલા દ્વારા ગઈકાલે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયમાંથી દાવેદારી નોંધાવવામાં આવી છે. ભરતસિંહ વાખલા જેઓ કે કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તા રહી ચૂક્યા છે અને હાલ આમ આદમી પાર્ટીમાં સક્રિય રહ્યા હતા, ત્યારે કહી શકાય કે ભરતસિંહ વાખલા જેઓ કે વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષમાંથી વિધાનસભાની ચૂંટણી અલગ અલગ ટર્મ પર લડ્યા હતા અને બચુભાઈ ખાબડ સામે લડ્યા હતા. ખાસ કરીને વાત કરીએ આ જે પીપેરો બેઠક છે, પીપેરો બેઠક એ પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડનું ગઢ મનાતું હોય છે અને ભારતીય જનતા પાર્ટી પાસે પણ સારા ઉમેદવાર છે ત્યાંથી અને કોંગ્રેસ પાસે પણ સારા ઉમેદવાર છે. ત્યારે પીપેરો બેઠક પરથી જે ભરતસિંહ વાખલા છે તેઓ દ્વારા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ ત્રણે પરથી દાવેદારી નોંધાવતા ચકચાર મચ્યો છે. જી બિલકુલ. અને હાલ જે પ્રકારની પરિસ્થિતિ અહીં સર્જાય છે, અન્ય કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે અને જ્યારે ફોર્મ પરત ખેંચવાની પરિસ્થિતિ આવશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે? બિલકુલ કહી શકાય કે જે પીપેરો જિલ્લા પંચાયત બેઠક છે તેના ઉપરથી 11 જેટલા દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે અને ભરતસિંહ વાખલાએ તો જે 3 ફોર્મ ભર્યા જ છે, પરંતુ 4 જેટલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, 2 કોંગ્રેસના ઉમેદવાર અને અન્ય જે 2 અપક્ષ છે તેઓએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે કુલ 11 જે ઉમેદવારો છે તેઓએ આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. પરંતુ જે ભરતસિંહ વાખલા પાસે કોનું મેન્ડેટ છે, કઈ પાર્ટીએ તેઓને મેન્ડેટ આપ્યું છે અથવા તો ત્રણ પાર્ટીએ મેન્ડેટ આપ્યું કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ કોઈ એકે મેન્ડેટ આપ્યું છે તે વાતની હાલ સ્પષ્ટતા થઈ ચૂકી નથી. પરંતુ જે ભરતસિંહ દ્વારા ત્રણ પાર્ટીમાંથી ફોર્મ નોંધાવવામાં આવ્યા છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપનો દબદબો. વલસાડ તાલુકા પંચાયતની 32માંથી 5 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. કોંગ્રેસ, આપ કે અપક્ષે ઉમેદવારી ન નોંધાવતા ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. ચૂંટણી પહેલા બેઠકો બિનહરીફ થતા ભાજપમાં ઉત્સાહનો માહોલ છે. કોસંબાની બેઠક પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. તો તાપીની વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવારો સામે કોઈ મેદાનમાં ન ઉતર્યું. ભાજપના 4 ઉમેદવાર સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ જાહેર થયા. ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ છે. હજુ પણ કેટલાક ઉમેદવારો બિનહરીફ થાય તેવી શક્યતાઓ છે. ભાજપે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા. જિલ્લા સંગઠન પ્રભારીએ વોર્ડ નંબર 5ની 4 બેઠકો બિનહરીફ થયા હોવાનો દાવો કર્યો. વ્યારા નગરના કુલ 7માંથી વોર્ડ નંબર 5માં કેવળ 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે. એ 8 નામાંકન પત્રોમાં 4 ભારતીય જનતા પાર્ટીના વિધિવત જાહેર કરેલા ઉમેદવારો છે અને 4 એના ડમી ઉમેદવારો છે. એટલે 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે. સમજી શકાય એવી છે કે પરિસ્થિતિ શું હશે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર વ્યારા નગરના કાર્યકર્તાઓ છે, પરિવારજનો છે,